દેશભરમાં આજે નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે 16 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે। વર્ષ 1995માં ભારત સરકારે પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે રસીકરણ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। દેશમાં આજે નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણી 1995માં કર્યું હતું। આરોગ્ય નિષ્ણાતો પણ લોકોને સંદેશ આપી રહ્યા છે કે દરેક બાળકને સમયસર રસી આપવી અત્યંત જરૂરી છે। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે માનવજાત પર કોઈ મોટું સંકટ મંડરાયું છે, ત્યારે વિજ્ઞાને કોઈને કોઈ રીતે રસ્તો શોધી જ કાઢ્યો છે। 16 માર્ચ એટલે કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ। આ દિવસને રાષ્ટ્રીય રસીકરણ દિવસ કહેવાય છે કે રસીકરણના જાગૃતતાને ફેલાવવા માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી છે। જ્યારે 1990ના દાયકામાં પોલિયોએ સમગ્ર દેશ પર એક મોટું સંકટ ઊભું કર્યું હતું, ત્યારે લોકોને પોલિયોથી બચાવવા માટે ખાસ રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી। રસીકરણ કરવામાં આવતું હતું અને લોકોને પોલિયોથી બચાવવામાં આવતા હતા। ત્યારે પોલિયોને 2014માં ડામવામાં રસીકરણનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે। 2014માં આપણે પોલિયોથી સફળતા મેળવી, તેમાં મોટો હાથ રસીકરણનો છે। ત્યારે રસીકરણ દ્વારા લોકોને જાગૃતતા ફેલાવવામાં આવી હતી। અને હમણાં જ વાત કરીએ તો કોરોના કાળમાં પણ 2 વેક્સિન આપીને લોકોને જાગૃત કરવામાં આવ્યા। કોરોનાથી ડામવા માટે લોકોને રસીકરણ ખાસ કરવામાં આવ્યું। રસીકરણ દ્વારા જ આપણે લોકોને જોખમી રોગોથી બચાવી શકીએ છીએ। ત્યારે એક જાગૃત સમાજ બનાવવા માટે, સ્વસ્થ સમાજ બનાવવા માટે રસીકરણ એ આપણા જીવનમાં ખૂબ મોટો ફાળો ભજવે છે। અને આ જ દિવસ એટલે કે લોકોમાં જાગૃતતા કેળવવાનો દિવસ, રસીકરણ માટે જાગૃતતા કેળવવાનો દિવસ એટલે 16 માર્ચ। લોકોને જાગૃત કરવા માટે ખાસ વેક્સિનેશન એ ખૂબ જ જરૂરી છે। ત્યારે 16 માર્ચને વેક્સિનેશન દિવસ તરીકે ખાસ જાહેર કરવામાં આવે છે। ત્યારે નેશનલ વેક્સિનેશન ડે માત્ર એક દિવસની ઉજવણી નહીં, પરંતુ સ્વસ્થ અને સુરક્ષિત સમાજ બનાવવા માટેનો સંકલ્પ છે। સમયસર રસીકરણથી અનેક જીવલાણ બીમારીઓથી બચી શકાય છે અને સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય બને છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।